Hello students, welcome again to the new topic of managerial authority of the company. This is the video of managerial authority of the company part 5. Let's start. એના પહેલાના વિડિયોઝમાં આપણે રોલ ઓફ કંપની સેક્રેટરીના શું રોલ્સ છે કંપનીઝમાં એ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરતા હતા. તો એમાં ત્રણ ટોપિક હતા: કંપની સેક્રેટરી એઝ એ સ્ટેચ્યુટરી ઓફિસર, કંપની સેક્રેટરી એઝ એ કોર્ડિનેટર, લાસ્ટ કંપની સેક્રેટરી એઝ એન એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર. તો એના જે બે પાર્ટ હતા, આપણે કંપની સેક્રેટરી એઝ અ સ્ટેચ્યુટરી ઓફિસર એન્ડ કંપની સેક્રેટરી એઝ એ કોર્ડિનેટર, આ બે ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરી લીધું છે એના પહેલાના વિડીયોઝમાં, વિડીયો નંબર 3 એન્ડ 4 માં. આ વિડીયોમાં આપણે કંપની સેક્રેટરી એઝ એન એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર આ ટોપિક ઉપર ડિસ્કશન કરશું. એના પછી આપણે જે યુનિટ 1 છે એનું પાર્ટ 2 બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ એ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. પછી એ ટોપિક આપણે સ્ટાર્ટ કરશું. ઓકે, તો સૌથી પહેલા સેક્રેટરી એઝ એન એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર. So for efficient administration of the company, a company secretary has to perform his role as an administrative officer. હવે કંપની સેક્રેટરી જે છે એ કંપનીમાં પોતાનું રોલ કઈ રીતે પરફોર્મ કરે છે, એક એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે પરફોર્મ કરે છે. He has to survive He has to supervise, coordinate and control the functioning of different departments. હવે જે કંપનીનો સેક્રેટરી છે એને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે પણ વર્ક કરવું પડે છે કંપનીમાં. તો એ શું કરે છે? સુપરવાઇઝ કરે છે બધાને, કોર્ડિનેશન બેસાડે છે કે બધાની વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય અને વ્યવસ્થિત રીતે બધા કામ કરે. અને જે પણ ફંક્શન્સ છે અલગ અલગ ડિપાર્ટમેન્ટના, એના ઉપર એ કંટ્રોલ કરે છે, એના ઉપર બધા ઉપર જે પણ ફંક્શન્સ છે એનું ધ્યાન રાખે છે. He works as an લાયસન્સ ઓફિસર એમંગ વેરિયસ ડિપાર્ટમેન્ટ હેડ્સ. તો એ શું કરે છે? બધા ડિપાર્ટમેન્ટના જે હેડ છે, બરાબર, ડિપાર્ટમેન્ટલ હેડ્સના એના જે પણ ઓફિસર્સ છે, એ જે હેડ છે ડિપાર્ટમેન્ટના, એના ઉપર એ પણ ધ્યાન રાખે છે. He has to overview and interview different aspects of the company administration. જે પણ કંપનીમાં વર્ક થતું હોય, એડમિનિસ્ટ્રેશન તરીકે જે પણ વર્ક થતું હોય બધાનો ઉપર એ ધ્યાન રાખે છે, જોવે છે, જે પણ ડિસિઝન આવે છે બધી જ વસ્તુ મીન્સ એ બધી વસ્તુ ઉપર છે સેક્રેટરી છે એ બધું ધ્યાન રાખે છે. He is expected to support the company to achieve best possible result. હવે કંપનીને એ સપોર્ટ કરે છે કેવી રીતે? કે જે પણ આપણે રિઝલ્ટ પોસિબલ રિઝલ્ટ છે કંપનીના, તો એમાં એનું બેસ્ટ રિઝલ્ટ કંપનીને મળે એના ઉપર ધ્યાન રાખે છે અને એમાં સપોર્ટ કરે છે કે આપણે કેટલી સારી રીતે વર્ક કરી શકીએ છીએ. He assists the board to formulate proper policies to deal with the government and financial institute. હવે એ બોર્ડને એસિસ્ટ કરે છે, મીન્સ એને બતાવે છે કે જે પણ ગવર્મેન્ટ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટની પોલિસીઝ જે છે તો એની સાથે આપણે કેવી રીતે પ્રોપરલી ડીલ કરવાનું છે. He is reliable legal advisor for departmental head, financial manager, HRM manager, production manager and marketing manager. In short, he does everything for efficient administration of the company. હવે જે સેક્રેટરી છે એ લીગલ એડવાઇઝર તરીકે વર્ક કરે છે, કેમ કે એને બધી જ પોલિસીસ છે, બધા જે કંપનીઝ એક્ટ છે, ગવર્મેન્ટના જેટલા પણ રૂલ્સ છે એનું નોલેજ હોય છે. એટલે એ બધા જ ડિપાર્ટમેન્ટના જે હેડ છે, ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટના HR મેનેજર છે, પ્રોડક્શન મેનેજર છે, માર્કેટિંગ મેનેજર છે, એ બધાને ઇલીગલી એડવાઇસ કરે છે, બધી વસ્તુ સમજાવે છે એમાં જ્યાં રિક્વાયરમેન્ટ હોય છે અહીંયા. તો શોર્ટમાં આપણે કહી શકીએ છીએ કે જે પણ સેક્રેટરી છે એ કંપની માટે બધી વસ્તુ, એવરીથિંગ ફોર એફિશિયન્ટ એડમિનિસ્ટ્રેશન, એકો એક વર્ક જેટલા પણ વર્ક હોય
એ બધા વર્ક કરે છે. The company or its board can delegate the secretary managerial powers. The act does not prevent the board to delegate the secretary wider powers, but without such delegation, the secretary has no authority to exercise managerial powers. He cannot bind the company unless he has been expressly authorized with such powers. The company or its board can delegate the secretary managerial powers. હવે જે પણ એની પાસે સેક્રેટરી પાસે પાવર્સ હોય છે એ બધી કંપની અને બોર્ડ એને આપે છે. હવે અગર આપણે એને એ પાવર્સ અને શું કે મેનેજર પાવર છે અને જે પણ ડિસિઝન લેવાના પાવર છે, બધી જગ્યા લીગલ એડવાઇસ દેવાના પાવર છે, એ બધા આપણે એને નો આપી તો એ કઈ પણ વર્ક ઓથરાઇઝર તરીકે કામ ન કરી શકે અને બધી જગ્યાએ પોતાની એડવાઇસ રૂલ્સ પ્રમાણે લીગલી કે શું આપણે કરી શકીએ બધી એડવાઇસ અમને નો આપી શકે. ફંક્શન્સ ઓફ કંપની સેક્રેટરી. હવે કંપની સેક્રેટરીના ફંક્શન્સ શું છે? આ લાસ્ટ ટોપિક છે પાર્ટ 1 નો. યુનિટ 1 માં પાર્ટ 1 નો લાસ્ટ ટોપિક છે. So in respect to subsection 1 of the section 205, the functions of the company secretary shall include the following. હવે શું ફંક્શન્સ છે કંપની સેક્રેટરીના એ તમારે કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 205 ના સબસેક્શન 1 માં લખેલું છે. તો કયા કયા કંપની સેક્રેટરીના ફંક્શન્સ છે? તો આ 3 ફંક્શન્સ છે. To report the board about compliance with the provisions of this act, the rules made thereunder and laws applicable to the company. જે કંપની સેક્રેટરી છે અને બોર્ડને બધી રિપોર્ટ દેવાની હોય છે, બધું બતાવવાનું હોય છે કે પ્રોવિઝન એક્ટ પ્રમાણે કયા કયા રૂલ્સ છે કંપની માટે અને બીજા કયા અધર રૂલ્સ બનાવ્યા છે જે પણ કંપનીને એપ્લાય થતા હોય. તો કંપનીથી રિલેટેડ જે પણ પ્રોવિઝન્સ હોય, જે પણ રૂલ્સ હોય, અધર રૂલ્સ હોય, એ બધા તમારે બોર્ડને રિપોર્ટ કરવાનું હોય યા એને લખીને બતાવવાનું હોય છે. સેકન્ડ, to ensure that the company complies with the applicable secretarial standards. જે પણ કંપની સેક્રેટરીને ઇન્શ્યોર થવાનું that the company complies with the applicable secretarial standard, કે જે પણ કંપની માટે એપ્લિકેબલ હોય કે સ્ટેન્ડર્ડ તરીકે વર્ક કરે. થર્ડ વન, ટુ ડિસ્ચાર્જ સચ અધર ડ્યુટીઝ એઝ મે બી પ્રિસ્ક્રાઇબ્ડ. હવે એને લાગતું હોય કે કંપની પ્રોવિઝન્સ પ્રમાણે આપણે આ રૂલ ઉપર હવે આપણે ન ચાલી શકીએ તો એને ડિસ્ચાર્જ પણ કરી શકે છે અને એ રૂલને કાઢી નાખી શકે છે કે આ રૂલ હવે આપણે આમાં લાગુ પડતું નથી. તો આ 3 એના પોઈન્ટ છે કંપની સેક્રેટરી ના 3 ફંક્શન છે કંપની માટે થઈ. હવે યુનિટ 1 નો પાર્ટ 2, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન. એ કંપની ઇઝ એ પોપ્યુલર ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. જે કંપની છે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનું પોપ્યુલર ફોર્મ છે. એ કંપની એઝ એ કોર્પોરેટ ફોર્મ ઇઝ એ ક્રિએશન ઓફ લો. એક કોર્પોરેટ ફોર્મ છે કંપની અને એ શું છે? એક લોઝ નું ક્રિએશન છે. લોઝ બધા ભેગા થઈને એને બનાવ્યું છે. The company has a separate legal entity separate from its owners and founders. જે કંપની છે એ પોતાની એની આઈડેન્ટિટી અલગ છે. એના ઓનર અને ફાઉન્ડર થી એનો કઈ લેવા દેવા નથી. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ પર્સન. કંપની જે છે એ આર્ટિફિશિયલ પર્સન છે કેમ કે એના આંખ, મું, નાક કઈ નથી એટલે એ આર્ટિફિશિયલ છે. ઇટ ડઝ નોટ હેવ સોલ એન્ડ બ્રેન. એની અંદર સોલ અને માઇન્ડ, બ્રેન નથી. ઇટ કેન નોટ વર્ક બાય ઇટ સેલ્ફ. એ પોતે વર્ક ન કરી શકે. એકચ્યુઅલી ધ ડાયરેક્ટર્સ ઓફ ધ બોર્ડ રન ધ કંપની. તો કંપનીને કોણ ચલાવે છે? કે જે એના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હોય છે કંપનીના, એને ચલાવે છે કંપનીને. ધ ડાયરેક્ટર્સ આર લાઈક ધ લીગલ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ કંપની. જે ડાયરેક્ટર્સ છે, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, એ કંપનીના લીગલ રિપ્રેઝેન્ટેટિવ હોય છે. મીન્સ લીગલી કંપની માટે વર્ક કરે છે. ધ ડાયરેક્ટર્સ આર એવરીથિંગ.
ફોર ધ કંપનીઝ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ એડમિનિસ્ટ્રેશન. જે પણ કંપનીના ડાયરેક્ટર્સ હોય છે એ જ કંપની માટે બધી વસ્તુ કરે છે. ઇન્ટરનલી કરવાનું હોય કે એક્સટર્નલી કરવાનું હોય એ જ એડમિનિસ્ટ્રેટ કરે છે. મીન્સ ફાઇનલ ઓથોરિટી એની પાસે જ હોય છે. A company's existence and progress depend on directors' overall vision and capabilities. હવે જે કંપની એક્ઝિસ્ટ કરે છે યા એની જે પણ પ્રોગ્રેસ થાય છે એ ટોટલી ડાયરેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરે છે કે જે ડાયરેક્ટર છે એનું વિઝન અને એની કેપેબિલિટી એ કેટલું જોઈ શકે છે, કંપની માટે કેટલું વિચારી શકે છે અને કેટલી એની અંદર કેપેબિલિટી છે, કેટલું એ કામ કરી શકે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. This is the reason that the directors have a vital position in company's management. એટલા માટે થઈને જે ડાયરેક્ટર્સ છે એની કંપની મેનેજમેન્ટમાં એની સૌથી વધારે ઊંચી પોસ્ટ હોય છે, પોઝિશન હોય છે. The Companies Act 2013 makes various provisions for the directors of the board. હવે જે Companies Act 2013 છે એમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ માટે ઘણા બધા પ્રોવિઝન્સ લખેલા છે, એને બનાવ્યા છે. This part of the unit discusses different sections of the act relevant to the board of the director. હવે આ પાર્ટમાં આપણે જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એના ડિફરન્ટ સેક્શન્સ ઓફ ધ એક્ટ, જે એક્ટ છે એના ડિફરન્ટ સેક્શન્સ ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. હવે meaning of the board of director. The Companies Act does not clearly define terms director. હવે જે Companies Act છે એના ડાયરેક્ટર જે ટર્મ છે, જે વર્ડ ડાયરેક્ટર છે એને ક્લિયરલી ડિફાઇન કર્યું નથી, મેન્શન કર્યું નથી Companies Act માં. તો સેક્શન 2 subsection 34 of the Companies Act 2013 defines a director as. હવે Companies Act 2013 માં ડાયરેક્ટર્સ ને કેવી રીતે ડિફાઇન કર્યું છે? The director means a director appointed to the board by the company. ડાયરેક્ટર કોણ છે? કે જે કંપની જેને એપોઇન્ટ કરે છે. ડાયરેક્ટર મીન્સ ડાયરેક્ટર એપોઇન્ટેડ ટુ ધ બોર્ડ બાય ધ કંપની. કંપની જેને એપોઇન્ટ કર્યું છે ડાયરેક્ટર તરીકે. એ બોર્ડ મીને પેનલ ઓર ગ્રુપ. હવે બોર્ડ કોણ છે? એ એક આખો ગ્રુપ છે. A board of directors contain a panel or group of directors who are responsible to manage the company affairs. હવે જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એમાં ઘણા બધા ગ્રુપ ઓફ ડાયરેક્ટર્સ હોય છે. મીન્સ એક ડાયરેક્ટર હોય, બે હોય, ત્રણ હોય, મીન્સ એક ગ્રુપ હોય છે જે કંપનીને મેનેજ કરવા માટે રિસ્પોન્સિબલ હોય છે. The board of directors is the highest authority in the company management. જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એ કંપનીને મેનેજમેન્ટ કરવા માટે થઈને એની પાસે હાઈએસ્ટ ઓથોરિટી હોય છે. મીન્સ સૌથી વધારે રિસ્પોન્સિબિલિટી અને ઓથોરિટી એની પાસે જ હોય છે. એ બધા ડિસિઝન લઈ શકે છે કંપની માટે. એ કંપની મેનેજ્ડ બાય ઇટ્સ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. જે કંપની છે એને કોણ મેનેજ કરે છે? બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ મેનેજ કરે છે. The board of directors is like a brain of company. જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એને તમે કંપનીનો મગજ, બ્રેન કહી શકો છો. The board of directors are responsible to manage all type of affairs of the company. જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે તો જે પણ કંપનીમાં વર્ક થાય છે, જેટલા પણ ટાઈપ્સના વર્ક થાય છે એ બધી વસ્તુ માટે એ રિસ્પોન્સિબલ હોય છે. The director of the board deal with legal, administrative and business activities. જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે તો એ લીગલી, એડમિનિસ્ટ્રેટિવ અને બિઝનેસ એક્ટિવિટી ઉપર એ બધી જેટલા પણ એક્ટિવિટીઝ હોય છે કંપનીના એના ઉપર એને એ ડીલ કરે છે, લીગલી ડીલ કરે છે. The board is responsible to the shareholders as well as legal authorities. જે કંપનીના શેર હોલ્ડર્સ હોય છે યા જે પણ લીગલ ઓથોરિટીઝ હોય છે એની માટે પણ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ રિસ્પોન્સિબલ હોય છે. The director in the board are appointed as per the provisions of the company law. જે ડાયરેક્ટર્સ છે, બોર્ડના ડાયરેક્ટર્સ છે એમને આપણે કેવી રીતે એપોઇન્ટ કરી છે? તો જે કંપની લો છે એના અલગ અલગ જે પણ પ્રોવિઝન્સ છે ડાયરેક્ટર્સ માટે એ રૂલ પ્રમાણે આપણે એને
એપોઇન્ટ કરી છે. They have to administrate the company in accordance with the provisions of the Act. The directors are the member of the company board. છે ડાયરેક્ટર્સ એ કંપની બોર્ડના મેમ્બર્સ હોય છે અને ઉપરની લાઈનમાં એ લખેલું છે કે જે કંપનીના ડાયરેક્ટર્સ હોય છે મીન્સ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હોય છે એ કંપનીના જે કંપનીઝ લો એક્ટ છે બરાબર એના જે પણ પ્રોવિઝન્સ છે એ પ્રમાણે એ કંપનીને ચલાવે છે. They are appointed by the shareholders in the general meeting. હવે એમને એપોઇન્ટ કોણ કરે છે કે જે પણ શેર હોલ્ડર્સ છે કંપનીના તેની એક જનરલ મીટિંગ હોય છે અને એનાથી એ એપોઇન્ટ કરે છે. They are responsible to manage the company as per provisions of the company law. હવે જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હોય છે તો એ રિસ્પોન્સિબલ હોય છે શેની માટે કે જે પણ તમારી કંપની છે એને તમે ચલાવો છો એને મેનેજ કરો છો તો તમારે કંપની લોના જે પણ પ્રોવિઝન્સ છે એ પ્રમાણે તમારે એને ચલાવવાનું એને મેનેજ કરવાનું. એન્ડ ધ આર્ટિકલ્સ ઓફ ધ એસોસિએશન જે પણ કંપની લો હોય પછી આર્ટિકલ ઓફ એસોસિએશન્સ હોય એ પ્રમાણે એના જે પણ રૂલ્સ હોય એ પ્રમાણે તમારે કંપનીને ચલાવવાનું. The board of directors is an apex body in the company management. કંપનીના મેનેજમેન્ટની એ મેઇન બોડી હોય છે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. કેમ કે બધી જ વસ્તુ જે પણ આપણે લીગલી ચાલવાનું હોય કંપનીમાં આપણે મેનેજ કરવાનું હોય કંપનીની જે પણ પ્રોગ્રેસ હોય એ બધી આપણે એના ઉપર ડિપેન્ડ કરે છે. The board of directors continues to exist as long as company exists. હવે જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હોય ક્યાં સુધી એક્ઝિસ્ટ કરે છે તો જ્યાં સુધી કંપની એક્ઝિસ્ટ કરે છે જ્યાં સુધી કંપની છે ત્યાં સુધી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હશે. Directors are subject to alternation, appointment, reappointment, rotation, resignation and removal, but the board continues to exist. હવે જે પણ ડાયરેક્ટર્સ છે બરાબર એમને એપોઇન્ટ કર્યું પછી ફરીથી રિપોઇન્ટ કર્યું એમના રોટેશન કર્યું મીન્સ તમે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને ચેન્જ કર્યું એમનું રેઝિગ્નેશન લીધું પછી એને કાઢ્યું તમે જે પણ તમે કરતા હોય પણ તમારું જે બોર્ડ છે એ તમારું એક્ઝિસ્ટ કરશે. The board perform all important functions right from the incorporation of the company to its dissolution. જે બોર્ડ છે જે પણ કંપની માટે થઈને ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ હશે જે પણ સાચા ફંક્શન્સ હશે કંપનીઝ એક્ટ પ્રમાણે તો એ બધું કંપની માટે એ કરતો હોય છે. હવે સેક્શન્સ એન્ડ રૂલ્સ ઓફ ધ એક્ટ રિલિવન્ટ ટુ ધ ડાયરેક્ટર્સ. ડાયરેક્ટર્સ માટે કયા સેક્શન્સ એન્ડ રૂલ્સ છે એ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ હવે. તો let us have a glimpse over the sections and rule of the company and applicable to the directors of the board. હવે આપણે સેક્શન્સ અને રૂલ્સ જોઈ લઈએ કંપનીઝ એક્ટ પ્રમાણે જે ડાયરેક્ટર્સ માટે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ માટે એપ્લિકેબલ છે. તો સેક્શન્સ ઓફ ચેપ્ટર 11 એમાં બે છે એક સેક્શન ઓફ ચેપ્ટર 11 છે પછી રૂલ્સ ઓફ ચેપ્ટર 11 છે બે છે જે એપ્લિકેબલ છે ડાયરેક્ટર્સ ઓફ ધ બોર્ડ માટે થઈને. તો સેક્શન 11 માં સેક્શન ઓફ ચેપ્ટર 11 માં તો chapter 11 of the Companies Act 2013 makes various provisions under several sections regarding appointment and qualification of the directors. જે કંપનીઝ એક્ટ 2013 છે એના ચેપ્ટર 11 માં કંપની માટે થઈને તમે જે પણ ડાયરેક્ટર્સ એપોઇન્ટ કરો છો તો એના એપોઇન્ટમેન્ટ કેવી રીતે કરવાનું એની ક્વોલિફિકેશન શું હોવી જોઈએ એ એમાં લખેલું છે. હવે જે આગળ નેક્સ્ટ પેજમાં જે હાઇલાઇટ છે તો વેરિયસ સેક્શન્સ એન્ડ ધીયર કન્ટેન્ટ્સ. હવે એમાં એના એપોઇન્ટમેન્ટ કેવી રીતે કરવાનું એના શું ક્વોલિફિકેશન હોવી જોઈએ બધું આગળ આપણે લખેલું છે. For quick idea about which section stand for what refers to the exhibition. હવે ક્વિક આઈડિયા માટે આપણે આવી રીતે બુકમાં તમારે આપેલું છે. સેક્શન 149 પર સેક્શન 50, 51, 52, 53 બધા જો સેક્શન 149 થી 172 સુધી
એમાં તમારે બધું લખેલું છે. કંપનીના જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એને એપોઇન્ટ કરવા માટે, પછી એના ક્વોલિફિકેશન શું હોવી જોઈએ, એમના વર્ક શું હોવું જોઈએ, બધું આમાં લખેલું છે. ફોર એક્ઝામ્પલ, આમાં જે સેક્શન 166 માં શું આવી જશે, ડ્યુટીઝ ઓફ ડાયરેક્ટર્સ, કે ડાયરેક્ટર્સ ની ડ્યુટીમાં શું આવે છે. તો આવી રીતે બધા સેક્શન્સ ની અંદર ડિટેલમાં લખેલું છે. તમે આ જોવું હોય તો તમે આવી રીતે સેક્શનમાં જઈને કંપનીઝ એક્ટ 2013 ના તમે જોઈ શકો છો. એવી રીતે રૂલ્સ ઓફ ચેપ્ટર 11 માં શું છે, તો કંપનીઝ એપોઇન્ટમેન્ટ એન્ડ ક્વોલિફિકેશન ઓફ ડાયરેક્ટર્સ રૂલ 2014 સ્પેસિફાય રૂલ્સ રિલેટેડ ટુ ધ ડાયરેક્ટર્સ. હવે રૂલ્સ ઓફ ચેપ્ટર 11 શેની માટે છે, જે કંપનીઝ એક્ટ 2014 છે એની અંદર ડાયરેક્ટર્સની એપોઇન્ટમેન્ટ એન્ડ ક્વોલિફિકેશન શું છે એ આમાં લખેલું છે. ધીસ ચેપ્ટર કન્ટેન 18 રૂલ્સ. આ ચેપ્ટરમાં 18 રૂલ્સ એને કન્ટેન કર્યા છે યા એની અંદર છે, રિલેટિંગ ટુ એપોઇન્ટમેન્ટ એન્ડ ક્વોલિફિકેશન ઓફ ધ ડાયરેક્ટર્સ. કે જે કંપનીના ડાયરેક્ટર છે તો એની એપોઇન્ટમેન્ટ કેવી રીતે કરવાની, એના ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, એના ટોટલ 18 રૂલ્સ એમને બનાવ્યા છે. તો એક્ઝિબિટ 1.2 shows important rules and their numbers and contents. હવે એની અંદર ઇમ્પોર્ટન્ટ રૂલ્સ અને એના નંબર્સ આપેલા છે, જે નેક્સ્ટ પેજમાં આપણે ઇમેજ જોશું. The exhibit is useful for quick reference regarding which rule stand for what. હવે જે ટેબલ આવશે તમે એને ક્વિકલી રિફરન્સ કરી શકો છો કે આની અંદર આપણે જોવાનું હોય તો આ સેક્શનની અંદર આપણે આ રૂલની અંદર આપણે જવાનું અને આપણે જોઈ શકીએ છીએ આપણે જે પણ ઇન્ફોર્મેશન જોતી હોય છે. તો આવી રીતે આવશે રૂલ્સ ઓફ ધ એક્ટ. તો રૂલ 3 થી 17 સુધી અને કન્ટેન્ટ્સ ઓફ ધ રૂલ. હવે આ રૂલ શેની માટે છે, ફોર એક્ઝામ્પલ, તો રૂલ 3 છે તો વુમન ડાયરેક્ટર ઓન ધ બોર્ડ. બોર્ડમાં વુમન ડાયરેક્ટરના વિશે આમાં લખેલું હશે. સિમિલરલી જો રૂલ નંબર 10 એલોટમેન્ટ ઓફ ડીઆઈએન. ડીઆઈએન નો એલોટમેન્ટ કેવી રીતે કરવાનું. રૂલ નંબર 7 સ્મોલ શેર હોલ્ડર્સ ડાયરેક્ટર. જે સ્મોલ શેર હોલ્ડર્સ હોય એને ડાયરેક્ટર વિશે આમાં લખેલું હશે બધું. તો આ રૂલ્સ તમારે બધા આમાં લખેલા છે અને રૂલ્સ એનાથી રિલેટેડ છે બાજુમાં લખેલું છે. એ ટોપિક પ્રમાણે આપણે રૂલ જોઈ શકીએ છીએ. બરાબર. તો આ વિડીયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એપોઇન્ટમેન્ટ ઓફ ધ ડાયરેક્ટર્સ, કે ડાયરેક્ટર્સને એપોઇન્ટમેન્ટ માટે શું ક્વોલિફિકેશન હોવી જોઈએ, આપણે કેવી રીતે એને એપોઇન્ટ કરી શકીએ છીએ, એ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. ઓકે, થેન્ક યુ.